હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ રિવરફ્રન્ટ અટલ બ્રિજ જોવા માટે. આ છે રિવરફ્રન્ટનું પાર્કિંગ. એવડું મોટું વિશાળ બનાવ્યું છે. આ જે અંદરનો નજારો પાર્કિંગનો, જે આ છે પાર્કિંગમાંથી બહાર નીકળવા માટે એક સાઈડ તમે જોઈ શકો છો. આ પાર્કિંગ કેવડું મોટું વિશાળ છે. સામેથી અંદર જવાય છે. ત્યાં આપણે અંદર જઈને ગાડી મૂકીને હવે ચાલતા ચાલતા અટલ બ્રિજ બાજુ જવાનું છે. આ પાર્કિંગ છે, સામે રસ્તો દેખાય છે. થોડું મોટું વિશાળ પાર્કિંગ બનાવ્યું છે. ઓછામાં ઓછું 5 થી 7 માળનું પાર્કિંગ છે. આપણે ચાલતા ચાલતા રિવરફ્રન્ટ બાજુ જવાનું છે. પાર્કિંગ તમે જોઈ શકો છો કેવડું મોટું છે, કેટલી ગાડીઓ આવી જાય એની ગણતરી કરવી કાઠી છે. અને આ લોખંડનો બ્રિજ બનાવ્યો છે, જે પાર્કિંગમાંથી રિવરફ્રન્ટ બાજુ જાય છે, અટલ બ્રિજ બાજુ, જ્યાં ચાલીને જવાનું હોય છે. નીચે રોડ છે, ઉપર બ્રિજ છે લોખંડનો, નીચે ગાડીઓ જવા માટેનો રોડ છે. પાર્કિંગ અને રિવરફ્રન્ટ વચ્ચે આખો રિવરફ્રન્ટ ઉપર રોડ છે, જે લાંબો પાલડીથી માંડીને છેક વાડજ સુધીનો રોડ છે. હવે આપણે ચાલતા ચાલતા લોખંડના બ્રિજ ઉપરથી રિવરફ્રન્ટમાં ઉતરવાનું છે. તમે જોઈ શકો છો, આ સામે દેખાય છે રિવરફ્રન્ટ છે. ઉતરીને ટિકિટ બારીએ પહેલાં ટિકિટ લેવાની હોય છે, જેની 30 રૂપિયા અટલ બ્રિજની ટિકિટ અને 10 રૂપિયા અંદર ગાર્ડનની ટિકિટ છે. તો ટિકિટ લઈને આપણે અંદર જઈ રહ્યા છે. તમને બતાવું છું અટલ બ્રિજ, રિવરફ્રન્ટ અને એની અટલ બ્રિજની અંદર આવેલું ગાર્ડન, જે બહુ બેસ્ટ જગ્યા છે ફરવા માટેની. મજા આવી જાય એવી જગ્યા છે. બપોરના 2 વાગ્યા છે, તો આપણે 2 થી વાગે અંદર જઈ રહ્યા છીએ. આ છે અંદર એન્ટ્રી જવા માટેની ટિકિટ લઈને આપણે અંદર આવી ચૂક્યા છીએ. સામે દેખાય છે જે અટલ બ્રિજ છે, એમાં આપણે જવાનું છે. એ પહેલાં તમને બતાવી દઉં, અહીંયા નાસ્તા પાણીની પણ દુકાનો છે. ઠંડા પીણા આઈસ્ક્રીમ, મોકો આઈસ્ક્રીમ છે, હોમરવાળો છે, પછી પાક બકરી ટીવાળો છે, નાસ્તાવાળો છે. ત્યારબાદ આપણે અટલ બ્રિજમાં એન્ટર થઈ રહ્યા છીએ. વિડીયો બહુ લાંબો છે, તો જરૂરથી જોજો. પૂરો અટલ બ્રિજ તમને બતાવું છું ચાલીને. ચાલતા ચાલતા પૂરો અટલ બ્રિજ આ છેડેથી પેલા છેડે બતાવું છું. આ છે રિવરફ્રન્ટમાં નીચે જવા માટેનું છે, પણ એ બંધ છે, આપણને પરમિશન નથી નીચે જવાની. આ છે અટલ બ્રિજ. તમે જોઈ શકો છો કેટલા બધા લોકો આવે છે, જેની મુલાકાત, જે અમદાવાદની શાન ગણાય છે અત્યારે અટલ બ્રિજ. આ છે નદી, સાબરમતી નદી પર બનેલો છે અટલ બ્રિજ. સૌથી વધારે લોકો વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવા માટે અહીંયા આવે છે. નાના મોટા દરેકને મજા આવી જાય એવી જગ્યા છે. અત્યારે 2 વાગ્યા છે, પણ નદીના પાણીના હિસાબે સહેજ પણ ગરમી લાગતી નથી. અંદર આવ્યા પછી બહાર ગરમી છે, પણ અહીંયા અટલ બ્રિજ ઉપર આવ્યા પછી સહેજ પણ ગરમી નથી લાગતી. 2 વાગે હું આવ્યો છું. તમે જુઓ નદીમાં કેટલું બધું પાણી છે, પબ્લિક છે. હજુ ગરમીના હિસાબે ઓછી પબ્લિક આવે છે. અહીંયા સૌથી વધારે પબ્લિક 5 વાગ્યા પછી લાઇટિંગ્સ ને એવું જોવા આવે છે. બધા ફોટોગ્રાફી કરવા સૌથી વધારે આવે છે. અંદર એક નાસ્તા પાણીની પણ પાર્લર આપેલું છે. એ લોકોએ 2 પાર્લર છે. જો સામે નાની નાની ઢીંગલીઓ ફોટોગ્રાફી કરી રહી છે. આ હેવમોરનું પાર્લર છે, જ્યાં તમને ઠંડા પીણા, આઈસ્ક્રીમ, નાસ્તો બાસ્તો
દરેક વસ્તુ અંદર મળી જાય છે, બહાર જવાની જરૂર નથી પડતી. આ બેસવા માટેના નાના નાના એવા ગોળ બાકડા જેવું બનાવ્યું છે. આ છે ગ્લાસ મૂક્યા છે, તમને અંદર ડાયરેક્ટ જોઈ શકાય એવા. આ સ્પેશિયલ ફોટા માટે ડિઝાઇન બનાવી છે, જ્યાં લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છે. આવો તો જરૂર એકવાર આની મુલાકાત લેજો અટલ બ્રિજની. આ છે અમૂલનું બીજું પાર્લર. એમ કરીને 2 પાર્લર આપ્યા છે અમૂલના. અમૂલનું એક અને હેવમોરનું એક. બંનેમાં તમને નાસ્તા પાણી, ઠંડા પીણા, આઈસ્ક્રીમ બધું મળી જાય છે. તમારે બહાર જવાની જરૂર નથી પડતી. આ છે બેઠવા માટેના બાકડા છે. હવે આપણે અટલ બ્રિજ પૂરો કરીને છેલ્લા છેડે આવી રહ્યા છે. તમને છેલ્લો છેડો બી બતાવી દઉં. જુઓ, આ પણ નીચે ઉતરવાની જગ્યા છે, પણ અહીંયા પરમિશન નથી રિવરફ્રન્ટમાં. આ છે અટલ બ્રિજનો સામેનો છેડો. જોઈ શકો છો રિવરફ્રન્ટમાં સામે દેખાય છે રિવરફ્રન્ટ. આ છે અટલ બ્રિજનો સામેનો છેડો, જ્યાંથી આપણે એન્ટર થયા એની સામેનો ભાગ છે. તમને પૂરો અટલ બ્રિજ બતાવી દઉં છું. બહુ બેસ્ટ જગ્યા છે આવવા માટે. અત્યારે સૌથી વધારે મજા સાંજે આવે, જ્યાં લાઇટિંગો હોય. લાઇટિંગો જોવાની મજા અલગ હોય છે. આ છે આપણે પૂરા બહાર નીકળી ગયા અને પાછળથી તમને જુઓ અટલ બ્રિજ બતાવી રહ્યો છું. અમદાવાદની શાન ગણાય છે અત્યારે. આ 2 જમાદાર બેઠા છે, જ્યાંથી કોઈ વધારાની પબ્લિક આવી ના શકે. ત્યારબાદ અટલ બ્રિજની નીચે બાજુમાંથી આપણે રિવરફ્રન્ટમાં એન્ટ્રી થાય છે. રિવરફ્રન્ટનો કોઈ ચાર્જ નથી. ટિકિટ છે અટલ બ્રિજની અને ગાર્ડનની. રિવરફ્રન્ટમાં તમે ફ્રી ફરી શકો છો. નદીની બાજુમાં જે બનાવેલો છે તે. સીડી દ્વારા નીચે ઉતરવાનું. એક્ઝેક્ટ અટલ બ્રિજની બાજુમાં જ છે. આ ઉપર દેખાય છે તે અટલ બ્રિજ છે. રિવરફ્રન્ટમાં તમને ત્યાં ચલાવવા માટે સાયકલો છે, ઇલેક્ટ્રિક સ્કૂટર જે કહેવાય છે, નાનું એવું બાળકો માટે, મોટા માટે. તમે ફોટા જોઈ શકો છો કેવી રીતના લોકો ચલાવે છે. આ પર મિનિટ ઉપર એના પૈસા હોય છે. તમને પૈસા પણ બતાવું છું. અત્યારે બંધ છે, ક્યારે ચાલુ થાય હજુ આપણને ખબર નથી, કોઈ દેખાતું નથી. નહીં તો આપણે ચલાવીને બી બતાવત. માય બાઇક કહેવાય આને. તમે જોઈ શકો છો આ સાયકલ છે, જેનો સાયકલનો ચાર્જ છે પર મિનિટનો 15 મિનિટના 50, 30 મિનિટના 50, 100 અલગ અલગ સાયકલો છે. પેન્ડલવાળી છે, સારી છે, ડબલ સીટવાળી છે, એવી 5 જાતની સાયકલો છે, જેનો ચાર્જ પાટિયું માર્યું છે ચાર્જનું. જો બાળકોના ફોટા સાયકલ ચલાવે એવા આ બધી સાયકલો છે. રિવરફ્રન્ટ છે, એની અંદર તમને આ ફેસિલિટી મળે છે. તમે બાઇક પણ ચલાવી શકો છો, સાયકલ પણ ચલાવી શકો છો. આ ટોટલી વસ્તુ અહીંયા મળે છે ચલાવવા માટે. ત્યારબાદ આગળ એક ક્રૂઝ આવેલું છે, જે તમને દરિયા જેવી મજા આવે એવું લાગે તમને ક્રૂઝમાં બેસો એટલે, કે દરિયામાં આપણે સફર કરી રહ્યા છીએ એવું લાગે છે. આ છે ગાડી, જે તમને આખો રિવરફ્રન્ટ ફેરવે છે, જેનો ચાર્જ હોય છે, પણ એ બી અત્યારે બંધ છે. આ છે ક્રૂઝ, તમે જોઈ શકો છો સામે કેવડું મોટું છે. આ તમને આખી નદી ફેરવે છે અંદર બેસાડીને. એનો પણ ચાર્જ હોય છે, પણ એ અત્યારે એ પણ બંધ છે. સાંજે ચાલુ થતું એવું લાગે છે, રાત્રે. લાઇટિંગમાં તમને બતાવ્યું હતું રાત્રે, જેમાં રેસ્ટોરન્ટ પણ છે, બધું આવી જાય છે. ખાસું મોટું વિશાળ ક્રૂઝ છે. આ બાજુ નદી દેખાય છે, પછી એમાં રેસ્ટોરન્ટ પણ છે અને વેઇટિંગ રૂમ છે. આ છે
ક્રુઝની રેસ્ટોરન્ટ અક્ષર રિવર ક્રુઝ એ રિવર ફ્રન્ટ રેસ્ટોરન્ટ હોટલ પણ છે, વેઇટિંગ રૂમ પણ છે રેસ્ટોરન્ટની ક્રુઝવાળાની. બહુ સરસ મજા આવી જાય એવી જગ્યા છે. જરૂરથી હવે આપણે બગીચામાં જઈએ છીએ. બગીચામાં એક ફેસિલિટી છે, જે ચાલી ના શકતા હોય તેમની માટે ચેરની બી વ્યવસ્થા છે, જે તમે અટલ બ્રિજમાં બી લઈ શકો છો, બગીચામાં બી લઈ જઈ શકો છો. આ છે પેરિનિયલ ફ્લાવર ગાર્ડન. ચલો આપણે ગાર્ડન તમને બતાવીએ છીએ. ગાર્ડન બી બહુ જ મોટું છે. ફૂલ ફેમિલી સાથે વન ડે પિકનિકનો પ્રોગ્રામ કરવો હોય તો પણ મજા આવી જાય એવી જગ્યા છે. તો કેવું ગાર્ડન બનાવ્યું છે, સુશોભિત કર્યું છે. ખરેખર મજા આવી જાય એવી જગ્યા છે. આ છે ગાર્ડન. સામે બાળકોને રમવા માટેના હિંચકા, પછી ઝૂલો, પછી લપસણી, આ બધું બાળકોને રમવાના સાધનો છે. સૌથી વધારે મજા બાળકોને આવે એવી જગ્યા છે, ખુશ થઈ જાય. આ બનાવ્યું છે પ્રદર્શન જેવું છે, જે તમને લાગે કે ઓરિજિનલ મહેલ જેવું લાગે એવું છે. આ છે ગાર્ડનમાં આપણે અંદર એન્ટર થઈએ છીએ. શું બોર્ડ માર્યું છે એ પણ તમને બતાવી દઈએ. એનું બોર્ડ છે ફ્રેન્ક્સ ગાર્ડન. ફ્રેન્ક. આ છે બેસવા માટેની ખુરશી. ગાર્ડનમાં તમે જોઈ શકો છો. 10 મિનિટ બેસો તો તમને મનને એકદમ શાંત, આઈસ જેવી જગ્યા છે. વાતાવરણ એકદમ બરફ જેવું, તમને સહેજ પણ ગરમી લાગે એવી જગ્યા નથી. અંદર બેસીને તમે ફોટા બી પડાવી શકો છો. સૌથી વધારે પબ્લિક ફોટોગ્રાફી કરવા માટે જ આવે છે. આ ગાર્ડન બનાવ્યું છે જો દિલ આકારનું બનાવ્યું છે, જેમાંથી આપણે અંદરથી પસાર થઈ રહ્યા છીએ. બહુ જ મજા આવી જાય એવી જગ્યા છે. ગાર્ડનમાં પણ બહુ જ મોટું બનાવ્યું છે ગાર્ડન. જુઓ છો તમે, ચાલીને આપણે જઈ રહ્યા છીએ. આ છે આવા દિલ આકારના મૂકેલા છે, જેમાં તમે ફોટોગ્રાફી વચ્ચે ઉભા રહીને કરી શકો છો. આગળ આ જો ગાર્ડન ફૂલવાળી છે, ત્રિકોણ પાટિયા, ગ્રીન હાઉસ, પ્લાન્ટ એન્ડ એવું બધું આગળ તમને જોવા મળી શકે છે. કેટલા બધા દિલ આપ્યા છે ફોટોગ્રાફી કરવા માટે. તમારે કોઈ પણ ફોટોગ્રાફી કરવી હોય તો તમે અહીંયા વચ્ચે ઊભા રહીને ફોટો પડાવી શકો છો. સ્પેશિયલ ફોટા માટે જ આપ્યા છે. જો આ પતંગિયા પણ આપ્યા છે ફોટોગ્રાફી કરવા માટે. બ્લુ કલર છે, ગ્રીન કલર છે, પછી ઓરેન્જ કલર છે. સૌથી વધારે લોકો ફોટોગ્રાફી કરવા આવે છે. ફોટોગ્રાફી કરવાની મજા આવી જાય એવી જગ્યા છે. ફૂલ ફેમિલી સાથે આવીને ફોટા બોટા પણ પાડી શકાય એવી જગ્યા છે. ખૂબ મસ્ત બગીચો બનાવેલો છે. અને છેક આ છેડેથી પેલા છેડે સુધી બગીચો છે. આ છે ખુરશી, બેસવા માટે હિંચકાવાળી બનાવી છે. આ કોક જુઓ કેવી ડિઝાઇન બનાવી છે બગીચાની અંદર. આ છે એમપી થિયેટર. છે આ છે નાનું એવું તળાવ બનાવેલું છે બગીચાની અંદર, જેમાં ઉડતો ઘોડો પણ મૂક્યો છે.
સિંહ પણ છે અને દેડકો પણ છે. હવે ચલો તમને નજીકથી બતાવું એટલે પૂરું વ્યવસ્થિત દેખાય છે. દૂરથી દેખાય નહીં તો નજીકથી જોવામાં મજા આવે. ઉડતો ઘોડો મૂક્યો છે તળાવની અંદર. પછી દેડકો પણ મૂક્યો છે, સિંહ પણ મૂક્યો છે જોવા માટે. તો આ હતું પૂરું ગાર્ડન. આ છે તમને સેવ ધ ટ્રી એવું તમને બતાવવામાં આવ્યું છે. આ પહાડ જેવું છે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.